ઓલપાડ તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની 55મી વાર્ષિક સામાન્ય સભા સંપન્ન. ઓલપાડ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા વિવિધ કર્મચારીઓની કાર્યરત ધિરાણ કરનારી અને ગ્રાહક સહકારી મંડળીની 55મી વાર્ષિક સામાન્ય સભા સંપન્ન થઈ હતી. ઓલપાડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ કરનારી અને ગ્રાહક સહકારી મંડળીની 55મી વાર્ષિક સામાન્ય સભા મંડળીના પ્રમુખ ભાવેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મળી હતી. આ સભામાં મંડળીના પ્રમુખે મંડળીએ વર્ષ દરમિયાન કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરી આવક જાવકના હિસાબોનું વાંચન કર્યા બાદ એજન્ડા મુજબના કામો રજૂ કરતા આ તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ સભામાં પ્રમુખે સભાસદોની બચત થાપણ ઉપર 6% વ્યાજ તથા શેર દીઠ 5.85% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરતા ઉપસ્થિત સભાસદોએ આ નિર્ણયને આવકાર્યો હતો. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચિરાગ પટેલે મંડળીએ તેની સ્થાપનાના 55 વર્ષ પૂર્ણ કરવા બદલ મંડળીના સુકાની અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. જ્યારે ઓલપાડ તાલુકા વિસ્તરણ અધિકારી ઉમેશભાઈ પટેલે મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ માટે સાથ સહકાર આપનાર તમામ સભાસદો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી આભાર વિધિ કરવામાં આવી હતી.